हेलो फ्रेंड, હું છું હજુ રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2024 એની અંદર ગણિત બેઝિકનું પ્રશ્નપત્ર 2 અને તેનો વિભાગ બી આજના વિડીયોમાં આપણે સમજીશું. તો જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે પ્રશ્નપત્ર 2 નો વિભાગ બી, જેમાં શું કીધું તો કે નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 25 થી 37 દરેકના 2 ગુણ, ટોટલ 18 માર્ક છે. એટલે આની અંદરથી 9 પ્રશ્નોના જવાબ આપણે સાચા આપવાના છે. જેની અંદર પહેલું છે કે દ્વિઘાત બહુપદી x² + 5x + 6 ના શૂન્ય શોધો. પહેલા તો આપણે બહુપદી લખી નાખવાની. x² + 5x + 6 = 0. શૂન્ય શોધવાના છે એટલે પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરવાનો સહગુણકનો. અહીંયા કાંઈ ન તો 1 હોય. 6 × 1 = 6. 6 ના 2 ભાગ કરી 2 તેરી 6. હવે જે ભાગ આવ્યા બરાબર એનો હું સરવાળો કરું, કારણ કે અહીંયા શું કીધું છે, છેલ્લું પદ સરવાળાની સાઇન હોય એટલે સરવાળો કરીને આપણે મધ્યમ પદ લેવાનું. એટલે કે 2 તેરી 6 તો 2 ને 3 5 થઈ જાય. સરવાળો એટલે સરખી નિશાની, પણ મધ્યમ પદને હોય એવી 2 ને દઈ દેવાની અને જે x આપેલો છે એ પાછળ મૂકી દેવાનો. બરાબર. 6 × 1 = 6. 6 ના ભાગ પરિણામે 6 × 1 = 6 થાય. 6 ને 1 પણ 6 ને 1 7 થઈ જાય. આપણે કેટલા જોઈએ? 5. એટલે 2 તેરી 6 અને 2 ને 3 5. 5x ના જે આવ્યા ભાગ એ આપણે અહીંયા લખી નાખી, વત્તા 2x વત્તા 3x વત્તા 6 = 0. પહેલા અહીંયા 3x લખો પછી 2x લખો તોય ચાલે. બરાબર. હાલો જોઈએ, 3 પદના 4 પદ થઈ ગયા. 1 2 3 1 2 3 4. આ બબેની જોડી બનાવવાની અને એમાંથી કોમન કાઢવાનું. જેમ કે અહીંયા x² છે, અહીંયા x છે એટલે x કોમન નીકળે. હવે આ બેમાંથી x કાઢી લીધો. 2 વાર તો એમાંથી એક વાર નીકળ્યું, એક વાર અંદર વધે. x નીકળ્યો વધ્યા કોણ ખાલી? તો કે 2. હવે શું કરવાનું? આને આ કાઉન્સ અહીંયા લખી નાખવાનું શાંતિથી. હવે શું કરવાનું? આ જે છે 2 પદ, જેમ આમાંથી આપણે કોમન કાઢ્યા સેમ આની અંદરથી કોમન કાઢી તો x નીકળ્યો હોય તો કોણ ખાલી? +3 = 0. બબે વખત છે તો એને એક વાર લખવાનું. વધ્યું એને બીજા કાઉન્સમાં મૂકી દેવાનું. 2 ને દઈ દેવાનું 0. હવે શું કરવાનું? તો કે x ને એકલા કરવું, વત્તા 2 ઓલ બાદ છે કેવા થઈ જશે? -2. સેમ એવી રીતે x ને અહીંયા એકલો કરવું, વત્તા 3 ઓલી બાદ છે કેવા થઈ જાય? ઓછા થઈ જાય. શૂન્ય મળી ગયા. -2 અને -3. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વાત કરીએ. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. મોસ્ટ ટાઈમ ઘણી વખત પરીક્ષામાં આવી ગયું. પહેલા તો આપણે એના શૂન્ય ગોતીએ. x² + 7x + 10 = 0. જ્યારે શૂન્ય શોધોનો સહગુણકો વચ્ચેનો સંબંધ કીએ એટલે આપણે એનો શૂન્યનો સરવાળો કરવાનો અને ગુણાકાર પણ કરવાનો. ચલો પહેલા શું કરીશું? 10 × 10. 10 ના 2 ભાગ કરી કે જેનો સરવાળો કરો જવાબ 7 આવે. સાવ સહેલું. 10 ના ભાગ કરી 5 દુ 10, 5 ને 2 7 થઈ જાય. બરાબર. હવે સરવાળો કરીને મેં 7 લીધું એટલે 2 ને સાઇન મધ્યમ પદની હોય દઈ દેવાની. જો અહીંયા પ્લસ હોય તો 2 માં પ્લસ, માઇનસ હોય તો 2 ને માઇનસ, અને પછી x દઈ દેવાનું. અહીંયા a આપેલું હોય તો એ દઈ દેવાનું. x² 7 દેખાય નહીં આવે, આ મૂકી દઉં. 5x + 2x + 10 = 0. બબેની જોડી બનાવી કોમન કાઢી. x 2 વારમાંથી 1 પણ નીકળ્યું, 1 વાર વધા. x નીકળ્યો વધ્યા ખાલી 5. આને આ બાજુમાં લખ નાખવાનું કાઉન્સ. બરાબર. અને અહીંયા x નીકળી ગયો હોય તો કોણ ખાલી? +2. હાલો હવે સરખો કાઉન્સ છે ને એક વખત લખું. વધ્યું એને બીજા કાઉન્સમાં =0. 2 ને આપણે દઈ દેવાના 0. 2 × 1 = 4. 4 × 2 = 6. 6 × 1 = 12. 12 ને 2 ભાગ કરી 2 તેરી 6. 6 ના 2 ભાગ કરી 2 × 1 = 4. 4 ને 1 = 4. 4 × 2 = 6. 6 × 1 = 12. 12 ને 2 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4 × 2 = 6. 6 ને 1 ભાગ કરી 2 × 1 = 4. 4
વત્તા 5 ચોલબાજ્ય કેવો થઈ જાય? ઓછા 5. વત્તા 2 ચોલબાજ્ય તો કેવો થઈ જાય? ઓછા 2. હવે આપણે એનો સરવાળો કરવો તો લખવાનું શૂન્યોનો સરવાળો એટલે કે -5 અને આ -2 બેની વચ્ચે પ્લસની સાઇન કરવાની. 2 નિશાની ભેગી થાય ત્યારે એકને બ્રેકેટ લઈ લેવાનું. પછી શૂન્યનો ગુણાકાર એટલે કે -5 અને -2 બેનો ગુણાકાર -5 વત્તે ઓછે -2 ઓછે ઓછે વત્તા એટલે 5 ને 2 કેટલા થઈ જાય? 7. સેમ એવી રીતે ઓછે ઓછે વત્તા 5 દુ 10. હાલો થઈ ગયું પૂરું. ચલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 બરાબર 0 નો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. જવાબ 27 x² - 3x - 10 બરાબર 0. ચલો ફરી પાછું એવી રીતે 10 ના ભાગ કરવાના. 10 એકુ 10 પણ માઇનસ કરી જવાબ 3 આવવો જોઈએ. તો 5 દુ 10 કરીએ આપણે તો 5 માં 2 જાય 3 આવી જાય. હવે માઇનસ કરીને આપણે લેવાનું તો મધ્યમ પર નિશાની મોટા નાનાને વિરુદ્ધ અને x 2 ને દઈ દેવાનો. x² - 5x વત્તા 2x - 10 બરાબર 0. 2 માંથી આપણે x કોમન કાઢીએ. અંદર વધે x વત્તા 5. x વત્તા 5 અહીંયા બાજુમાં લખી નાખવાનું કાઉન્સ. બરાબર. અહીંયા સોરી વત્તા છે તો ઓછા થઈ જાય. અહીંયા માઇનસ છે એટલે એમને એમ. હાલો જોઈએ. x નીકળ્યો વૈતા કોણ ખાલી +2 બરાબર 0. હવે 2 સરખો કાઉન્સ છે ને આપણે એકવાર લખીએ વૈતું એને બીજા કાઉન્સમાં બરાબર 0. x - 5 બરાબર 0. x વત્તા 2 બરાબર 0. -5 ચોલબાજ્ય જાય તો વત્તા થઈ જાય. વત્તા 2 ચોલબાજ્ય જાય તો ઓછા થઈ જાય. આ મળી ગયા આપણને ઉકેલ એના +5 અને -2. ચલો નેક્સ્ટ. 7 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? હાલો 7 વડે વિભાજ્ય હોય એવી પહેલા તો 2 અંકની કઈ સંખ્યા કહેવાય? તો કે 2 અંકની સંખ્યાની વાત કરીએ આપણે તો શરૂઆત 10 થી થાય, પછી 11 ને એવી રીતે ક્યાં સુધી આવે? 99 છેલ્લી સંખ્યા થાય. હવે આપણે શું કરવાનું? 10 છે ને એ 7 વડે ભાગવાનું. 7 એકુ 7. 10 માંથી 7 જાય એટલે કેટલા આવ્યા? 3. હવે જો અહીંયા કદાચ શેષ કેટલી હોત? 7 હોત તો 7 એકુ 7 ભાગ હાલે એટલે કેટલા ઘટે છે? અહીંયા 4 ઘટે. તો એ ઘટે છે એ સંખ્યામાં નાખવાની. કેની અંદર? તો કે આની અંદર. એટલે 10 ને 4 કેટલા થઈ જાય? 14 આવે. બરાબર. અને પછી 99 છે અંતિમ પદ મારે જોતું હોય તો 99 ને 7 થી ભાગવાના. 7 એકુ 7. 9 માંથી 7 છે એટલે 2. ઉપરથી 9 ઉતાર્યા. 7 ચોક 28. 9 માંથી 8 છે એટલે 1. હવે અહીંયા હું 0 કરવી હોય શેષ એટલે કે 1 કાઢી નાખું તો અહીંયાથી પણ 1 માઇનસ થાય. છેલ્લી સંખ્યા જોતી હોય તો માઇનસ કરવાની શેષના, અને પહેલી સંખ્યા જોતી હોય તો જે શેષ આવી બરાબર એમાં 7 નો મેળ કરવાનો. અથવા તો અહીંયા 3 વડે વિભાજ્ય હોય તો અહીંયા 3 આવવો જોઈએ. નથી તો આપણે એટલે નાખવાના. જે નાખી છે અહીંયા પણ નાખવાનું. બરાબર. જેમ કે અહીંયા શું હતું? 4 મેં નાખ્યા તો 3 ને 4 7 શેષનો મેળ થયો. એટલે અહીંયા તમે નાખ્યા 4 તો અહીંયા પણ 4 નાખવાના. એટલે પહેલી સંખ્યા 7 વડે વિભાજ્ય કઈ હોય? 14. હવે 7 7 નાખતું જવાનું. 14 ને 7 21 ને 7 28. એવી રીતે છેલ્લી સંખ્યા કઈ હશે? તો કે 99 માંથી 1 છે એટલે કેટલા આવે? 98. જો 14 છતાં 98 થાય. બરાબર. એટલે 2 અંકની સંખ્યા મને મળી ગઈ અને 7 વડે વિભાજ્ય હોય એવી. 7 વડે વિભાજ્ય સંખ્યાઓ. આ માત્ર રફલી વર્ક છે, એ તમારે ક્યાંય પેપરમાં નહીં બતાવવાનું, રફ પેજમાં બતાવવાનું. હાલો એ દેખાઈને કેટલા? 14. ડી એટલે 21 માંથી 14 જાય એટલે કેટલા આવે? 7. જો કે ઓલરેડી દાખલામાં આપેલો છે. જો 3 વડે વિભાજ્ય કે ને તો એનો ડી 3 થાય. હાલો અંતિમ પદ પણ આપેલું છે મને કેટલું? 98. કારણ કે આ છેલ્લી સંખ્યા થઈ પછી તો 100 તો એ 3 અંકની કહેવાય. હાલો હવે શું કરીશું? તો કે આની અંદર કેટલી એવી સંખ્યા છે
તો જોઈએ કેટલી કીધું છે, એટલે કે આની અંદર n ગોતવાનો છે. n બરાબર સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n અંતિમ પદ આપ્યું છે 98, એ તમને આપેલો છે 14, n મને ખબર નથી, ડી તમને આપ્યું છે 7. 98 ને એમને રાખીશું બરાબર 14 એમને વત્તા 7 છે એને ગુણ એટલે 7n, 7 × 7. હાલો 98 એમને રાખીશ, 14 માંથી 7 જાય એટલે કેટલા થાય 7 વત્તા 7n, 7 ના બદલે લઈ લે એટલે કેવા થઈ જાય માઇનસ અને બરાબર 7n. હાલો 98 માંથી 7 જાય એટલે કેટલા આવે 91 બરાબર 7n. 91 ભાગ્યા 7 કરીએ એટલે અહીંયાથી n એકલો થઈ જાય 13 × 13 ને 13 × 7 91. તેથી n બરાબર કેટલા આવ્યા 13. આમ 13 આની અંદર સંખ્યાઓ છે કે જે બેકી છે અને પાછી 7 વડે વિભાજ્ય છે. ચલો ત્યાર પછી 29મો દાખલો, સમાંતર શ્રેણી 3, 6, 9 નું 20મું પદ શોધો. પહેલા તો શ્રેણી લખી નાખું 3, 6, 9 20મું પદ. હાલો પહેલા એ બરાબર આપેલું છે કેટલું 3, ડી એટલે 6 માઇનસ 3 એટલે કેટલા 3 અને 20મું પદ એટલે n તમને આપેલું છે કેટલા 20. હાલો સૂત્ર n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n દેખાયને કેટલા 20, એ દેખાયને 3, 20 ઓછા 1 ડી દેખાયને 3, 3 વત્તા 20 માંથી 1 છે એટલે 19, 3 એમ 3, 19 તેરી 57, 57 3 કેટલા 60, એટલે 20મું પદ શું મળ્યું આપણને 60. ખ્યાલ આવી ગયો. ચલો ત્યાર પછી જો બિંદુઓ A61, B82, C94 અને DM3 એ આ જ ક્રમમાં સમાંતર બાદ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો એમની કિંમત શોધો. પહેલા તો સમાંતર બાદ ચતુષ્કોણ એટલે આ રીતે કરવાનો આકાર A, B, C અને D. એના યામ આપ્યા તમને કેટલા 6, 1. એ અહીંયાથી પણ તમે શરૂઆત કરી શકો, અહીંયાથી પણ કરી શકો, ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું. પછી B છે 8, 1, 9, 4 અને D ના M3. સમાંતર બાદ ચતુષ્કોણ હોય તો એના જે વિકર્ણ છે બરાબર એ મધ્ય બિંદુએ છે ને છેદે એકબીજાના, એટલે કે આ કટકો ને આ કટકો સરખો હોય, સેમ આ ને આ બે કટકા. મધ્ય બિંદુ નામ આપી દઉં P છે, લખવાનું સમાંતર બાદ ચતુષ્કોણ, આ સમાંતર બાદ ચતુષ્કોણ કહેવાય આને સિમ્બોલના. ABCD માં વિકર્ણો AC તથા BD P બિંદુએ છેદે છે, અથવા તો દુભાગે છે લખો તોય ચાલે. એટલે કે AC ના મધ્ય બિંદુ જામ અને BD ના મધ્ય બિંદુ જામ બે કેવા હોય સરખા. AC ના મધ્ય બિંદુના યામ બરાબર રેખાખંડ BD ના મધ્ય બિંદુ ના યામ. હાલો આનું સૂત્ર તો ખ્યાલ જ છે, x1 વત્તા x2 છેદમાં 2 y1 વત્તા y2 છેદમાં 2. અહીંયા પણ એ જ આવશે x1 વત્તા x2 છેદમાં 2 y1 વત્તા y2 છેદમાં 2. હવે AC ની વાત કરી છે તો એની પેલી કિંમત x ની હોય એટલે 6 વત્તા 9 છેદમાં 2. બીજી કિંમત એટલે બીજી એટલે 1 વત્તા 4 છેદમાં 2. સેમ એવી રીતે BD ની વાત કરું છું તો પેલી કિંમત એટલે m વત્તા 8 છેદમાં 2 અને પછી 3 વત્તા 1 છેદમાં 2. 9 ને 6 15 ના છેદમાં 2, 4 ને 5 ના છેદમાં 2. એવી રીતે અહીંયા તો કંઈ થશે નહીં, 3 ને 4 ના છેદમાં 2. હવે અહીંયા B ની કિંમત છે કેટલી 8, 2 છે એના, એટલે કે BD ની વાત કરું x1 વત્તા x2 m વત્તા 8 ના છેદમાં 2 બરોબર. પછી અહીંયા 3 વત્તા 2 આવશે
આપણી અહીંયા એક ભૂલ છે. 3 ને 2 કેટલા થશે? તો કે 5/2, કારણ કે આ બે સરખું આવવું જોઈએ. હાલો હવે આ બેને તો કંઈ લેવા દેવા નથી. આપણે આની એમની કિંમત જોતી હોય તો આ બે કિંમત સરખી હોય એટલે એને હું કમ્પેર કરું છું. 15/2 બરાબર m વત્તા 8/2. બે ઉડી ગયા એટલે શું થયું? 15, 8 ને આ બટ લઈ લો એટલે માઇનસ થઈ જાય અને અહીંયાથી m એકલો થઈ જાય. 15માંથી 8 જાય એટલે કેટલા આવે? 7. તેથી m બરાબર કેટલા આવ્યા? 7. જે કિંમત આપણને મળી ગઈ. આમ ડીના યામ m3 બરાબર કેટલા થશે? 7/3 થશે. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે 25 થી 30 સુધી જોયા અને પછીના વિડીયોમાં આપણે 31 થી 37 વિશે વાત કરીશું. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.